આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે ભરવાણી ઉભા રહો આગા ગોમ ના કહું હા આ વાયર નડી જ્યા નકત ના તો પકડવાનો હતો હા જોજો કેટલો ઢગલો કર્યો છે એને શેટર નો હે પણ મારો બેટો આ શેટર ઉકા સોળતો એની કોઈ ગતા ગમ નહીં પડતી હોના સ્વાદી લઈ જતો તો એમ થાય કે હોના હા શેટર આટલો બધો ઢગલો મારા ડોહાન ક્યાં ઉપર છે હોન ડોહાન ઘેર થઈને હાલ કી આવ ગોમના બહાર નીકળી ના પેલા કી આવ કોઈ ઠંડી પડે છે કોઈ ઠંડી પડે છે નાના તમને ઠંડી લાગે છે એવી મને લાગે છે શટરની એ પગ ઓળ કરું પણ પૈસા આવતા નહીં શટરે હનું લાવું ને કોઈ ઠંડી નાના 10 વાગ્યા પણ એવી ઠંડી પડે છે એ કાકા અમાવા અલ્યા કોણ છે ભાઈ અમાવા કોમ બધું પડતું મેલો ક્યાંથી આવ્યો ભાઈ હા હાય ઓવા કાકા મજામાં હા ઠંડી જો કા શેટર લઈ લ્યો કાકા હા શેટર ભાઈ લેવું તો છે પણ આમ પૈસા જોવો કે પણ તમે પાસ તો કરો કમસે કમ પછી એમને પાસ કઈ કરું ના તમે ગમે તે પાસ કરજો એકાદું અમારા પાસે પૈસા નહીં પૈસાનો કોઈ સવાલ નહીં પાસ કરજો પેલા હા પાસ કરજો પેલા તમે ગમે એ લઈ લો મને એટલે એમને માલ દે તું પણ તમે ગમાડો તો ખરા પણ પૈસા નહીં લે મારા પાસે એમને માલું ગમાડો તમે બસ એટલે સોરી બોરી કઈ તો નહીં લાયો કા હું સોર લાગુ તમને લાગતો તો નહીં તાણ પર સોર સેવા હોય તમને ખબર છે ને તે પણ પછી તું લીધા શેરી આ પૈસામાં ગમાપા નહીં ભાઈ તો તમે ગમાડી દેજો કાકા એક વાર ગમાડી દો પેલા લે સારું કહેવાય લે તાન તું આ શટર લઈને આવ્યા હાલવા આ રે લઉં તમારે જે લેવું એ લઈ લો મને હા હા આ રે લઉં હા ભાઈ તારું હાથે બહુ સારું પેલા પહેરો તો ખરા હવે આ 10 વાગ્યા પણ એ ટાઢને એવો ઠરું છું ને પૈસા નતા શટર કાકા કેવું લાગે છે પેલા જોજો સેન્ડમેન રાખી દે પેલા આમ તો શટર સારું છે હા શટર સારું છે કીધું હા 10 વાગ્યા પણ કોઈ ટાઢે પડે છે અને ભાઈ હોબર કે હા ક્યાંથી આવ્યો હું તો બહાર નો છું કાકા હા ઓવા બહાર નો છું હું દાનેશવાડી છું હા આ શેટરો નો દાનેશવાડી છું બાપ તારી ભગવાન તારું સારું કરે બેટા ને તારું સારું થાય હું બસ ગરીબોનો દાન કરવા વાળો છું એ ભાઈ હા એક કોમ કર મારા ડોશી નહીં શટર મારા ડોશીઓ લઈ આલ કે લઈ લ્યો મને ગમે તે કાદું લઈ લ્યો તમને ગમે લ્યો પાછું મેકું બધું લ્યો ઉપર લ્યો. આરે ચાલશે આરે હા? મારા ડોશી ના આરે ચાલશે હા આરે તમારા ચાલશે ડોશીનું તમારા છોકરો માટે લેવું હોય તો લઈ લ્યો ભાઈ મારો છોકરો નહીં હા નહીં નહીં અમે ડોશી ડોહો બે જ છીએ હા હેડો તા અને આવું હું ગરીબોનો દાનેશવાડી છું હા સારું તારું સારું થઈ ગયું મને ભગવાનને ઘણું આલ્યું છે ભગવાન હું તો કહું છું તારું સારું કર આ પેલું મગ ઘર શું બોલો હા ઓય આગળ છે બેટા હા આગળ છે આ મગ દાન કરતા હો તે બેટા ઘેર બેર આવ્યો તો સા પાણી ના ના તમારો સા પીવું દાન કરો ન કોમ પડે કાકા મને હા તો ખરો હો આ છોકરો વળી ભગવાન થઈને આવ્યો બોલો મારા શટર પહેરવાના તો મને તો આલ્યું પાછો મારી ડોશીને કીધું આલસ હતો વળી આલ્યું તે વળી હેડ તારું સારું થઈ જાય હેડો હાવ કીધું શાનનો શેટર હોતું છે હોતું નહીં કોઈ મશીન છે ઇલેક્ટ્રોનિક મશીન છે તે શર્ટ લઈને સીવણ ક્લાસ કરું છું તે ફટ લઈને પેલી એ કરી દઉં એ નાના જતા રહો સીવન ક્લાસમાં હા સીવણ ક્લાસમાં અને આટલા બધા રૂપિયા છે ને એક શેટર નહીં લાવ્યો તો તું તારી બોલે કે હમણાં બોડું ફોડી નાખ્યો વધારાને બોલું છે રોટલા કરે છે ઓટલા તો કરી દીધા આ શાક વંગારું છું તે કેટલી વાર છે પછી શાકની એ લહણ નાખી જાય વંગાર થઈ ગયો આવું ખાઈ લેવાનું છે એટલે લહણ પેલા નાખ્યું કે મરસું પેલું નાખ્યું કેમ મોય હળદર નાખી પેલી અરે ઓળશી ગેડી થઈ તો હજી તો રોતા આવડતું નહીં હું આજકાલ ની આવી છું મને શીખવાડે છે નાના આજકાલ નીચે તાણ તડતા છો તારો વર્ષો થઈ ગયો તું રોધવાન કર ને બખાડા કર્યા કર હા કીધું થઈ જાય એટલે ખાવા આવજો ઓબરાડો હા
અલ્યા કોણ છે? કીધું આપણે પેલો બાલ્યો છો ફરફર કરે છે વારે જાય છે કોતનારી આવે છે તે કોઈ હું વાર રાખીને બે હોય ને એ જાણું છોકરું છે. ના હોય તો શેડી જો શેડી જોતી એને નહીં કે જાણાને ખબર પડતી કે મજૂરી કરીએ બસ સવારનો નીકળી જાય છે. ના છોકરાને બગાડે પાહાન રહીને તમે તો છોકરો બગડેલો જ છે. આનો ગોર બોર રાખતા નહીં ડોશી પછી એનું ફોર્મ ભરાવું જ તો કણ આપણે ઈકણ. છોકરાન હા એ કહેતો હતી ઈકણ. પોલીસમાં હા એ પોલીસમાં લાગે એ શું લાગે એ ખબર નહીં. ઓહ તું કી તો ભરાઈ દે બોલ. ભરાઈ ગયો હા દવાખાનામાં અરે દવાખાના નહીં તાણે આને હવે કહેવાય એવું નહીં બાપડા નોકરી લાગતી એ નહીં જાય હમણાં બાપડો ફોર્મ ભરાવતો હોય ને તો એ નહીં ભરાવે. હા રેડો અને હું કીધું હા કીધું આ ખાવાનું થઈ ગયું છે હા ખાઈલું હેડો આ થોડું જ બાકી છે. ઠંડી વાળી આજ ઠંડી બહુ પડે છે સારું કરજો. ઓ ભાઈ શેટર નહીં કું આ શેટર શેટર ઠંડી વાળે છે બરાબર એવું ઠંડી જોર પડે છે યાર. હા ત્યાં જબર ઠંડી પડે. અમે શેટર કેવું કમાસ કહેજો શેટર તો હું ગમે બે ગમે છે. હા હા શેટર હાલો તો ત્યાં રૂપિયા શેટર સજ નહીં મારા પાસે. હા હા લ્યો તા જે લેવું લઈ લો અમોની બોલ ભાઈ પૈસા મારે હાલો પડે ને. પૈસાની ચિંતા તમે કરશો નહીં કમથી કમ તમે શેટર પહેરો એક વખત વાત આજે પ્રભુ હવે તું હજુ મારા પૈસા નહીં હાલવાના તને. પૈસાની ચિંતા કરે તમે શેટર પહેરો ગમે તે હા હા પણ પૈસા તું યાર અજોડ રહ્યો મારે પહેરવું તો પૈસા તમને ઠંડી ના વાય જોવાની કહ્યું પૈસાની ચિંતા કરવાની આખા ગામમાં પહેરી શેટર ભરો સારું કરતી શેટાળીમાં બહુ ઠંડી વાતી હતી હા બરાબર તો મારે તને 100 મહિને હાલવાના પૈસા બરાબર હાલ નહીં મેળ પડે. પૈસાની ચિંતા કરો નહીં અમુદા પૈસા જ નહીં લેવા મારો હા કાઢું સારું કર્યું આ ભાઈ મને હાલ્યું શેટર તો ઠંડીનો રોકો છે ને. સારું કર્યું. અરે શેટર છારનું ધોઈશ લે હમણાં તો આવું છું તો વહેલા નહીં ધોવા તો આ હું કોણ નહીં ને એ કોઈ નવરો બેહરે છે તો હું કરીશ તાણે આ પેલું ઘેરનું કામ નહીં કરવાનું વાત કરો છો તે સારું હેડ હું જઉં પણ પાછો ચાવી થઈ જાય લાવજે ચાવી જો લઈ જાઓ એ જલ્દી આવજો પાછા એ હા પૂછ ભાઈ શેટર કેમ બીજું લે આ કીધું કે ખૂંટી ભરાવ કા ચીટલી બીટી ના સાડી જમી તે ખૂંટી આ પેલી હમી રહી ને ઓય કૂતરો ભોય તો આણી જાય ભાઈ મેક લ્યો ભાઈ લ્યો મેં તો લેજો તમે તો યાદ હું તો બહાર ન છું ભાઈ તો અડ્યું છે એમ કહેજે મને હા હા તારું છે ના કીધું સીડીઓ બીડીઓ સાડે પાદા સીડીઓ તમે કહેડો તો લાલ કઈ આગળ ગરમીની નેખડી ના હોય લાલ તને કરવું પડશે બોલ શોધી આવ્યો હા હું બાજવાળો ગોમનો છું ભાઈ ચલો અડ્યું છે હા સાચું બોલો જી શેમાં આવ્યો શેટર નું આ એક જણો આવ્યો તો આપણું શેટર લઈ જાય છે કોણ થાય શેમાં આવ્યો છે બોલ બોલ બરાબર શેટર સોર સાચું બોલો જી શેટર સોર છું ભાઈ ચલો શેમ ઉઠાવી હા કીધું આ સોરી લઉં એમ ચલો શેમ ઉઠાવશે હા હા એમ ના ઉઠાવું છું ભાઈ તારા બાપાને ફોન કર કર મારા બાપુ મારે કે નહીં તારા બાપાને ફોન કરે કર સોનો આવ્યો છે લે મારા બાપુ મારશે મને સોનો આવ્યો છે એમ કર બાજુવાળા ગોમનો છું ભાઈ હા તો ફોન કરે લગાય કરું છું ભાઈ લગાય કરું ભાઈ હલો હલો હા હલો બોલાવો જેવો છે બેટા. બાપા હલો હલો કોણ બોલો મેઠાજી બોલું. હા તો તમારે છોકરાને છોડાવો હોય ને તો બાજુના ગામમાં આવી જજો શું કર્યું છે ને વળી? અરે એને ચોરીઓ કરતા શીખવાડ્યું છે કોણ? ઓનર ના શનિ હા મારો તો છોકરો. છોડાવો હોય ને તો બાજુના ગામમાં ફટાફટ આવજો નકર ઓનર છે ને ટોટીએ ભાગી નાખશું પણ હું કર્યું ને એ તો તમે આવો પછી વાત કરીએ છીએ અને આમાં મારો છોકરો ખીલી કોઈને ના લે. તમે આવો નકર વાત કરીએ છીએ નકર એના છે ને ટોટીએ ભાગી નાખશું ના ભાઈ ના એવું ના કરશો. હલો હા બોલાય હલો? ફટાફટ અલે હું હાસી વાત છે બેટા. ઓ બાપા લેબડા બાંધવાની કી છે એવું છે? ઓ હા
અરે આવું હેડ મેક આપ ફોન મેક ભાઈ જવા જો કે હેડ મારા ઓળખ્યા જબર કર્યું છે ઓર્ડર વળી હા આ ડોશીને કયો તો પાછી ચિંતા કરશે ડોશી હું આવું હાલ ગોમમાં જઈને હો ના પછી જાઉં હો તું કોણ છે મારા ઓળશી ચોરી કરતા શીખ્યો છે મારા ઓળશે કરું છું કે મહેનત કર આ તારા શું ચોરીઓ કરવાના આવે છે લાગે છે ગોમમાં બંધ્યો છે જવા જો હેડ નહીં કહો ભાઈ જવા જો ઉપર આટા ભાઈ અલે શંકાબા એ શંકાબા ભાઈ જવા જો ગયા ભાઈ જવા જો એ શંકાબા બારો હેલો રોડ હું લેતા ઓવર લેતા હોય ભાઈ જવા જો ભાઈ ભાઈ પૂરા હરકું પૂરા જે ના કરું ધો લઈ નાખ્યો હોય ના ભૈયા હોય જા. લાવો ફટાફટ ઓય લાવો ને તમે લીધા ભાડી છોડાવા કે બોધવાન કરો ફટાફટ હું ચીજો પણ બોધવાન કરો ને તમે ભાડી છોડાવો કે ભાડી લ્યો જો બંધો છે જવા જો ભૈયા ચોર છે નહીં લાવ બલ્યો સોર શું પણ બલ્યો સોર એટલે હું આને ચોરી કરી હતી એ તો હમણાં હાલ ખબર છે આખો ભાડી કશું નહીં કરીશું બસ બોલ અને આવું કા છોકરાને બોધો છો લે અરે હા? મંગો હા? આયો ખબર નહીં તમને આખા ગામમાં શેટર ચોર છે હા? તાણ મારો છોડતો હતો પકડવાનો છે એ જ માં છે ને આ કાળો મૂઢિયો મારું એ શેટર ચોરી લીધું છે મેલો મેલો માજી માજી વાતો છે પણ એટલા જ મોઢા પર ઓવર ભલે બોલો. હાલા ઘડિયાળા આવું કરે ને એક કામ કરો આપણે પોલીસને ફોન કરીએ એ રહ્યા આવો હાચી વાત છે ના ના શેટર સોન આ છે ગોમનો સા એ બાજુવાળા ગોમદો છે એને બાપાનો ફોન કર્યો છે એ આવશે હા ઈન બાપાને બોલાવે એટલે ખબર પડે કાય રે નોકરું ધંધુ કરતા નહીં શેટર સોઈ સોન પૈસા લોઈશું વાગી હેલો આપણે તો ખરું પાડી ના ગલી પતી થઈ હેલો હેલો હા સાહેબ હા બોલો બોલો કોણ આપણે ગોમમાંથી બોલું હા બોલો બોલો કીધું તમે ફટાફટ ગોમમાં આવો ને આપણે શંકાબન ઘેર એક ચોર પકડવાનો છે એવું છે હોવે એટલે જોમ બને એમ ઝડપી આવો હો આ તો હું નોકરી હેડવાનું કરતો હતો પણ હવે ના ના direct આવવાનું. ઝડપી આવો ને અરે નોકરી જવાનું કરતો હતો હું હવે અહીં નીકળતો હતો. આવો હેડો. વધીને રાખ્યો છે ફટાફટ આવો હા હું આવું હા અમાર હાથ જરૂર છે મેળા નહીં આવો હોય તો આ ગોમ હજી ઓળખી નહીં પણ વાગે છે ભાઈ બાપા રે બેટા મારા છોકરાને સોળાય કે તાર ગોમમાં બંધાણો છે અરે ચિંતા કરશો ને તો કટલો પટાઈ દઈએ છે હું ગમે તે જોઈએ તો કર્યું હતું એ તો હું મોટો ઉપલો કરી નાખ્યું છે હા તો હું કહું છું હા. અને પૈસા આલ્યો પણ મારા છોકરાને સોળાય મારી ના ગોમ વાળા તાર ગોમ ના હો હા કશું હોતું નહીં તમે તાર છૂટી જા ખરું ને અરે છૂટી છે ના છૂટા સોળાઈ દઈએ પણ ગોમ વાળા પછી મારશે ને ગોમ વાળા બેસી એક કોરી ઘણા કેટલા ફેવરી ને ક્યાં એવું? તો હવે ઘણો સોળાઈ દીધો લેવડો તમે તાર કેટલા લે એ તાર બાપુ બરોબર તાર બાપુ કેટલા લે રે બાપા પેલા શું આવું આઈ રે જાણો બાપા બાપા મારી મારી અટકો નહીં. તમે ઉભા રહેજો, હું કરું છું સંસ્કાર છે હાલે છે પેલા એમ કયો બુદ્ધિ છે કે નહીં નાના આવા સંસ્કાર આવા છો પરકા ગોમ આવી સોઈ કર તમાર ગોમનો કરાવો કો એ સોળ્યો થયું હું પેલા હોય કયો થયું છે? ભાઈ મારી વાત તો આપણો અમે કદી જિંદગીમાં વિચાર્યું નહીં કે આરે ચોરી કરે એ અમે કદી કીધું નહીં તો પછી છોટી કરી આ શીખર કુના લતે સાળો છે જ ખબર નહીં ભાઈ છોડી દો ને હવે ઇન્દમ ના છૂટા અલે એ છોડી દેવા હોય તો ને તું કોણ લે? એટલે સોડાવા આવ્યો છું હું કને ઓને છોટી આય ગામનો જ છું આપણા ગોમનો છે ઓહો. સિયાવાનો આપણા વાહનો જ છું ત્યાં અને એ ઓય પકડો પકડો ભાઈ નહીં હું કમારું આના સોળાવાય દે હા એને પણ હાલ ભાઈ, એ તો હેડ્યું જાય યાર. હા, જીજ કે હેડ્યું જાય ભાઈ પણ સોથી ઉપર હાલે પેલા સાહેબ છેલ્લા રે ફોન કર્યો છે પરકા ગોમના અંગા સાત આલવા આવ્યો છું આપણા ગામમાં ચોરીઓ કરે છે અને તું સાથ આલે છે હા હેડ્યું જાય હવે પૈસા હેલો લે, શંકાબા ઓક્યો અરે રોલા ખબર પડે છે તને લે ભાઈ ઉભા રહે તો તું ઉભા રહો. મેં એક આલ દીધો ને દાંત ની અને તમને ભાઈ વડી ભાઈ જાવ બરોબર આઈએ સાહેબ આ ચોર છે, આ ચોર છે. આઈ રહ્યો સાહેબ હવે ચોરી કરી છે સાહેબ શેટર ની હા શેટર ની સાહેબ સાહેબ એ આ એને ભૂલથી થઈ ગયું સાહેબ ભૂલતી ના થાય એ તમારો શું થાય રે મારો છોકરો સાહેબ મારા બાપુ છે તો છોકરાને આવું બધું શીખવાડવામાં આવે તમારે ચોરી કરતા શીખવાડો તમે
સાહેબ પણ કદી વિચાર્યું જ નહીં મારે આમાં ચોરી. સાહેબ હોબળો મી રૂબરૂ મારું શેટર ચોરી કરતા પકડ્યો છે બોલો હા, કિરણભાઈ તમે ફોન કર્યો? હા મી કર્યો બરાબર બરાબર. અને અરે શરમ આવે છે ને? અમને ચોર્યું છે હા? સાહેબ મારું એ શેટર ચોર્યું તું મોટો મફળિયો વેડીને લાયા તા મારું ઓલે શેટર. અરે કોક તો પૈસાની ચોરી કરે, કોઈ અનાજની ચોરી કરે, તો આ તું કપડાની ચોરી કરે, શેટરની ચોરી કરે છે? હા, તને શરમ આવે છે લે? હા? સાહેબ, સાચું બોલ. બધો શેલો શેટર લીધો હતી? 260 જેવો હું. તે શેટર બધા શું કરે, વેચી મારે બધો? હા, સાચું બોલ, સાચું બોલ કે આલુ છે હમણાં? નહીં વેચે સાહેબ. પોલીસ સ્ટેશન ચાલ. ના સાહેબ નહીં વેચે શેટર. ના ઓનો લઈ જ જો અને લઈ જાય ને જેલમાં એવો મારો વેચે ને નહીં ભૂલી સાહેબ. જાય મારી વાત તો આપણો તમે. ઘેર પહેરવા રાખે છે બધો ચોરી ના. કરી કરીને? તમે આ છોકરા બધો આ બધું ખવાડો છો? ઈ કોણે ઘેરે નહીં લાવ્યો સાહેબ. ઉપરનો સપોર્ટ આલો તમે તો. સાહેબ ઓય ઉભા ઉભા હું જોઈ રહ્યા હાલજો બે કોણ સાહેબ મારી વાત તો આપણો તમે. બોલ અને તમારે સબૂત જોવું ને સાહેબ આ પાસે શેટર આડ્યું છું હા રે શેટર શેટર ચોર? પણ સાહેબ મારી વાત તો આપણો તમે. મારી વાત તો આપણો મને પૂરી. છે ને જલમો અંદર પૂરીને પછી બરાબર ઈનો બરોબર રિમોટ પેલો બોલો, મારી બરાબર. વાત તો આપણો છે સાહેબ નું શેટર હું કરે તો બરાબર આપણો. બરાબર. અને જેટલી બીજી ચોરી કરે બધે કબૂલાવું. સાહેબ મારી વાત તો આપણો જવા દે અરે ના છોકરો એ ઉપરાળું લઈને સુગંધ લે. ઓને હાલો બે ચાર એને શું કહો ઓનું ઉલાડી નાખશે શું જવા દે, થઈ ગયો. અલ્યા હજી તું સપોર્ટમાં છે ને? ઓવો ઓવો એટલે શું હા, તું એ ચાલ, તું એ ચાલ મારા ગાડી ચાલ. લઈ જાઓ ને એ લઈ જાઓ મારું તો એવું, મારે તો એવું પણ સાહેબ. સાહેબ મારી વાત તો એ આપણો. શેટરનું તો. આ વાત આટલો બોરો જતો નહીં. સાહેબ મારી વાત તો આપણો. આ છોકરો કોઈ કહેવા કે છે થોડું એ હોભળો બધું તો. તો ઠાનામાં આવીને કહેજો બધું. પણ એમ નહીં કેવું હોભળો તો ખરા એવું કેવું છે એનું. હોભળો તો ખરા. આ ચોરી કરી છે આ બધા લોકો તો કી છે હવે અમારે અથોણું શું લઈને કીધું લે, બોલ. આપવું પડશે સાહેબ શું કીધું બોલ? શેટરની જો ચોરી કરી ને સાહેબ એ બધો ગરીબોને દાન કરી દીધો છે. હા? બધો ગરીબોને દાન કર્યો. કોઈ ઠંડી વાંચી હોય ને સાહેબ ઈવન બધાને દાન કર્યો. એથી શેટરની જો ત્યાંથી ચોરી કરીને અને પાછાથી દોન કર્યા કે જે ગરીબ લોકો એમને શેટર પહેરાય. હા હા? આપણો ના હોય ને ગરીબોને હા, ઈવન બધા ના લે. એટલે જીવ તો બધા હરખો હોય કે અલગ અલગ હોય? ના જીવ તો સાહેબ હરખો હોય. તું એક વાર એમને ઠારીને અને પેલા એમને શેટર પહેરાવશું તો એના થયું કે ના થયું? હા? સાહેબ હું અને તારે શેટર પહેરાવો તો તારા પૈસે પહેરાવો તો સાહેબ ઘેર એક કઈ નહીં લાવ્યો હો. અરે કાકા ઘેર એક નહીં લઈ આવ્યો પણ એને ખબર પડતી રહી એ એક કોરી લોકોને ઠારે છે ને એક કોરી એને પુણ્ય કરે છે. પણ સાહેબ હું સેવા કરે છે તો પણ એટલી ખબર નહીં પડતી કે માણસ તો અરખા જ છે. તારા સેવા કરી જ હોય તો પણ તારા પોતાના પૈસા લાવીને સેવા કર તું કમાઈને લાવીને. હા, એટલી ખબર પડે. તું બીજો એક કોરી ચોરી કરે છે ને એક કોરી શેટર સેવા કરે છે. આવી કોઈ સેવા જોઈ તમે કાકા? પણ સાહેબ હું દાનેશ્વરી બની શકું કે બધા ગરીબોનો. તારા બાપ દાનેશ્વરી ને બને તું શોધી બને? તું હેડ તારું દાનેશ્વરી કાઢું સાહેબ. તારા રૂપિયા આલડા રૂપિયા એને સેવા કરાવો. હવે સાહેબ જવા દે, લાવ્યો નહીં. તું ઉભો રહો સોનું મોનું આટલો તને લઈ જવાનો છે તું. બાપા બોલજો. બાપા શું બોલો? બેટા પણ તું કર્યું જેવું હું હું કરું કે છે. હેડ પાછું તો કરે છે, હેડ. એ સાહેબ કારણ કે આયરો કાયદેસરનો ગુનો લાગે અને ચોરી કરી છે. એટલે કાયદેસર- બરોબર, એને પુણ્ય કરવું હોય તો બરોબર છે. એને જે કર્યું એ એના માટે સારું છે. પણ સાહેબ મેં હારા માટે ના કરી પણ તમે. એને રસ્તો અલગ અપનાવ્યો છે. એટલે કહેવાનો મતલબ કે ચોરી તો કરી જ છે ને. ચોરી ચોરી ભાઈ કરી મેં જ હારા છે. માટે ના કરી ગરીબોનો. સારા માટે કરી છે પણ રસ્તો અલગ ભાઈ અપનાવ્યો. સાહેબ હવે આટલું પર જવા દે. હજી સાહેબ બે નહીં લાવ્યો છે. તું કહી દે. ના, ના, મારે તો શું કરવા આપવું? બેજા ને જલપાઈ હમણાં બેજા. બાપા, પણ મારું કોણ છે? બેજા. એટલે પંચાનું કેવું છે. એ, જે અંદર જવાન કરે એમાં હાલવાન કરે હું. બરોબર. અને મારા છોકરાને લઈ ગયા પોલીસ સ્ટેશન. એ તો ગાડી હવે રોવા નહીં બરોબર આ તમારો છોકરો આમ હાસો પણ આમ ખોટો ઈને દોન કર્યો બરોબર કર્યો પણ ચોરી કરીને દોન કર્યું એ ખોટું છે એ તો તાના હા રસ્તો ખોટો અપનાયો સાચી વાત છે હો, સાચી વાત છે તમારી હો. તો મિત્રો જોયું ને મારા છોકરાએ ચોરી કરીને દોન કર્યું એટલે એવું ના કરવાનું બરોબર છે. આપણે દોન કરવું હોય તો આપણા પૈસે કરવાનું કે ભંડોળ હોય એ રીતે ભેગું કરીને દોન કરાય આ રીતે ના કરાય. અને એક કહેવત છે કે ઘરનો મા બાપ દુખી હોય અને તમે મંદિરોમાં શ્રીફળ સળાવો બધું સળાવો એ નખવાનું એ છે. ખોટું છે બધું હું હા, કેવું? ઘરનો માં આવી તારે ભગવાન છે તમે હાથ હું કહેવાય પેલું હાથ હાથ ભાવ ના હાથ ભગવાનની પૂજા કરી એવું કોક નહીં ઓવા એ હોય. મને કહેવત ખબર નહીં પડી ના કરતા મા બાપ ની સેવા કરો એનાથી વધારે પુણ્ય મળશે અને અમારો વિડીયો ગમે હોય તો અમારી દુબળી